માંડવી શહેરના 444માં સ્થાપના દિન નિમિત્તે કાંઠાવાડા નાકે વિધિવત ખીલી પૂજન કરાયું। માંડવી શહેરના 444માં સ્થાપના દિન નિમિત્તે વિધિવત ખીલી પૂજન કરી સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી। નગરપાલિકા પ્રમુખ હરેશભાઈ વિંજોડાના હસ્તે તોરણ વિધિ કરાઈ હતી। ઉપપ્રમુખ જ્યોત્સનાબેન સેંગાણીના હસ્તે વિધિવત રીતે ખીલી પૂજન કરાયું હતું અને શાસ્ત્રોક્ત વિધિ સંજયભાઈ જોશીએ કરાવી હતી। આ પ્રસંગે નગરસેવકો, નગરજનો, અગ્રણીઓ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। તો पहले तो 444 स्थापना दिवस है तो बधाने शुभकामनाओं पाठवुं छुं। पूजा अर्चना करी अने स्थापना दिवसनी उजवणी करवामां आवी छे। आप जाणो छो ए प्रमाणे एक आपणे शहेरीजनो माटे फूड माटे एक बगीचामां आयोजन कर्युं हतुं। एमां धारासभ्यश्रीए खुल्लो मूक्यो हतो अने 3 दिवस माटे आपणे लोकोने त्यां अने नारी शक्तिने वंदन एवी महिलाओ आपणी गृह उद्योग चलावे छे एમને પણ પ્રોત્સાહન મળી રહે એના માટે આ બધું આયોજન કર્યું હતું। અને માંડવીના વિકાસની વાત છે તો 444માં સ્થાપના દિવસ નિમિત્તે આપણે જણાવું છું 445માં સ્થાપના દિવસમાં ત્યારે આપણે પ્રવેશું ત્યારે સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યા છીએ। એમાં કેમેરા લગાવવાની વાત હોય, રોડ પોળા કરવાની વાત હોય, માન્ય શ્રી માર્ગદર્શન વિનોદભાઈનો હંમેશા મળતું રહે છે, સંસદશ્રીનો, માન્ય ધારાસભ્યશ્રીનો હંમેશા માર્ગદર્શન મળતું રહે છે અને એમની પ્રેરણાથી આ વિકાસમાં સ્માર્ટ સિટી અમે માંડવી બનાવી જઈ રહ્યા છીએ। ત્યારે આપ સૌને ખાતરી આપું સ્થાપના દિન નિમિત્તે માંડવીનો વિકાસ અનેરો હશે અને ક્લીન માંડવી અને ગ્રીન માંડવીનો સંકલ્પ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ। ત્યારે નાગરિકજનોને પણ હું વિનંતી કરીશ કે સ્વચ્છતા રાખવા માટે માંડવી નગરપાલિકા માટે અમને પ્રયત્નબદ્ધ છીએ પણ નાગરિક પણ એટલા બધા પ્રયત્નબદ્ધ બને અને જાહેરમાં કચરો ન ફેંકે એમની પણ આપ ચેનલ મારફત નાગરિકોને અપીલ કરું છું। માંડવીનો સ્થાપના દિવસ સાદાઈથી ઉજવવાનો એક તો ખર્ચમાં કમી આવે અને બીજું કે એ ગ્રાન્ટ વિકાસમાં ફાળવી શકાય અને અન્ય જગ્યાએ એનો ઉપયોગ સ્વચ્છતામાં કરી શકાય, અન્ય જગ્યાએ પાણીમાં પણ કરી શકાય અને સાદાઈથી ઉજવવામાં સારું લાગે। અને આજે ઉપપ્રમુખશ્રીએ બેને અહીંયા પૂજા અર્ચના કરી અને નારી શક્તિના દિવસોમાં અત્યારે મહિલા સ્થાપના દિવસ છે એટલે એમને પણ નારીઓને પણ આગળ કરવા માટેના પ્રયત્ન કરીએ છીએ।